હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે કોષ ચક્રની અંદર જે એમ તબક્કો જોવા મળે છે તે તબક્કા વિશે અભ્યાસ કરીશું. હવે એમ તબક્કો છે એની અંદર આપણે મુખ્યત્વે બે ઘટકોના વિભાજન વિશે અભ્યાસ કરવાનો છે. આની અંદર એક આવશે કોષ કેન્દ્રનું વિભાજન. તો આ જે કોષ કેન્દ્રનું વિભાજન છે એના માટે આપણે કેરિયોકાઇનેસિસ શબ્દ વાપરશું. અને એના પછી આવશે કોષ રસનું વિભાજન. તો આ કોષ રસનું જે વિભાજન છે એને આપણે કહીશું સાઇટોકાઇનેસિસ. તો આ એમ તબક્કાની અંદર કેરિયોકાઇનેસિસ અને સાઇટોકાઇનેસિસ આ બે ક્રિયાનો સમાવેશ કરીશું. હવે એમ તબક્કાની અંદર મુખ્યત્વે શું થાય છે કે સૌથી પહેલાં તો કોષ કેન્દ્રનું વિભાજન થશે. તો અહીંયા કોષ કેન્દ્રનું વિભાજન છે એનો મતલબ છે કે કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્રો રહેલા છે એ રંગસૂત્રોનું બે અલગ અલગ બાળકોષોની અંદર વહેંચણી થાય છે. તો હવે આ વહેંચણી છે એ બે પ્રકારની હોય છે. એક છે માઇટોસિસ એટલે કે સંભાજન અને બીજી છે મિયોસિસ. હવે માઇટોસિસ મતલબ કે સંભાજન છે એનો મતલબ શું થશે તો જો માતૃકોષ અને જે બાળકોષો છે એ બંનેની અંદર રંગસૂત્રોની જે સંખ્યા છે એ સંખ્યા જો સરખી રહે, જેમ કે અહીંયા તમે જોશો તો આ જે માતૃકોષ છે એની અંદર 4 રંગસૂત્રો હાજર છે અને આ જે બે બાળકોષો બને છે તો આ બંને બાળકોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા છે એ 4 જ રહે છે. તો આવી રીતે માતૃકોષ અને બાળકોષ બંનેની અંદર જો રંગસૂત્રોની સંખ્યા સમાન રહે તો એને આપણે કહીશું સંભાજન. અને એના કરતાં વિપરીત બીજું છે મિયોસિસ. તો મિયોસિસ છે એના માટે આપણે અર્ધીકરણ અથવા તો અર્ધસૂત્રીભાજન શબ્દ વાપરીએ છીએ. તો એની અંદર શું થશે તો જેટલી સંખ્યા માતૃકોષની અંદર છે રંગસૂત્રોની એના કરતાં બાળકોષો જે બનશે એની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. જેમ કે તમે અહીંયા જોશો તો આ રંગસૂત્રોનું માતૃકોષ છે એનામાં એની સંખ્યા 4 છે અને આ જે નીચે 4 બાળકોષ બને છે એ બધાની અંદર રંગસૂત્રોની સંખ્યા છે એ 2 છે. એટલે કે અહીંયા રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ગઈ છે. તો જો રંગસૂત્રોની સંખ્યા સમ એટલે કે સરખી રહે છે બાળકોષ અને પિતૃકોષ અથવા તો માતૃકોષ બંનેમાં તો એને આપણે કહીશું સંભાજન. અને જો બાળકોષ અને પિતૃકોષ જે છે એનામાં રંગસૂત્રોની સંખ્યા વચ્ચે તફાવત જોવા મળે, એટલે કે પિતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા ડબલ હોય અને બાળકોષોમાં એના કરતાં અડધી હોય તો આપણે એને કહીશું અર્ધીકરણ. હવે આ સંભાજન છે એને આપણે 4 અલગ અલગ અવસ્થાની અંદર વિભાજિત કરીએ છીએ. જેમાં એક છે પૂર્વાવસ્થા, એના પછી છે ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને પછી છે ભાજનાંતિમ અવસ્થા. તો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ પૂર્વાવસ્થા. તો આ પૂર્વાવસ્થા જે છે એ કોષ ચક્રનો જે G2 તબક્કો છે એ G2 તબક્કા પછી આવતી સંભાજનની પહેલી અવસ્થા છે. તો હવે આ અવસ્થાની આપણે કેટલીક રચનાઓ જોતા હોઈએ તો સૌથી પહેલાં આનું જે કોષ કેન્દ્ર હોય છે એની અંદર રંગસૂત્રો પહેલાં તો રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે હોય છે અને ધીમે ધીમે આ રંગસૂત્રો જે છે એનું સંકોચન પોતાની લંબધરીને અનુસરે છે અને જેવા રંગસૂત્રો છે એ પોતાની લંબધરીને અનુસરીને સંકોચન પામશે એની સાથે જ આ પૂર્વાવસ્થાનો આરંભ થાય છે. અને જેમ જેમ આ પૂર્વાવસ્થા આગળ વધે છે તેમ તેમ રંગસૂત્રો જે છે એ સ્પષ્ટ દેખાતા જાય છે, કારણ કે આ દરમિયાન રંગસૂત્ર દ્રવ્ય છે એનું ઘનીકરણની શરૂઆત થઈ ગઈ હોય છે, જેના પરિણામે રંગસૂત્રીય દ્રવ્ય જે છે એ સ્પષ્ટ થવા લાગે છે. તો આ જ્યારે પૂર્વાવસ્થા ચાલતી હશે ત્યારે જે જૂનું ડીએનએનો અણુ છે એટલે કે જે પિતૃકોષનો ડીએનએ છે એ ડીએનએ અને એની સાથે સાથે જે નવો નિર્માણ પામેલ ડીએનએ છે એ બંને એકબીજા સાથે જ રહેલા હોય છે અને ધીમે ધીમે રંગસૂત્રો જે છે એ ઘનીકરણ પામવાનું શરૂ કરે છે. અને મુખ્યત્વે રંગસૂત્રો જે છે એ 2 એકલ સૂત્રો એટલે કે જેને આપણે
ક્રોમેટિડ્સ કહીએ છીએ. તો અહીંયા તમે જોશો તો આ એક ક્રોમેટિડ છે અને એની સાથે જોડાયેલું આ બીજું ક્રોમેટિડ. આવી રીતે આ એક ક્રોમેટિડ છે અને એની સાથે આ જોડાયેલું બીજું ક્રોમેટિડ અને એની વચ્ચે આ જોડાયેલું સેન્ટ્રોમિયર. તો લગભગ સુધી દરેક રંગસૂત્ર જે છે એ પૂર્વાવસ્થા દરમિયાન બે એકલ સૂત્રો અને એમની સાથે આવેલું સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. આ સાથે સાથે બીજા ફેરફારો જોઈએ એનામાં તો એસ તબક્કા દરમિયાન એટલે કે જે સંશ્લેષણ તબક્કાની અંદર જે બે તારા કેન્દ્રનું નિર્માણ થયું છે એ તારા કેન્દ્રો છે એ હવે એકબીજાથી છૂટા પડે છે અને કોષના જે અલગ અલગ ધ્રુવો છે એના પર તરફ ખસવાનું શરૂ કરે છે. તો આ એની મુખ્ય લાક્ષણિકતા છે. હવે આ દરેક તારા કેન્દ્ર જે છે એનામાંથી ત્રિજ્યાવર્તી ત્રાકનું નિર્માણ થાય છે. તો અહીંયા જે તમે યલો કલરના તંતુઓ જેવી રચના જોવો છો એ તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થતી ત્રિજ્યાવર્તી ત્રાક છે. અને આ ત્રિજ્યાવર્તી ત્રાક જે છે એક પ્રકારની પ્રોટીનના કોષરસીય તંતુ છે એટલે કે તે પ્રોટીનની બનેલી છે. તો આવી રીતે પ્રાણી કોષ છે એની અંદર આ તારા કેન્દ્રમાંથી ત્રિજ્યાવર્તી તંતુ અથવા તો ત્રાકનું નિર્માણ થાય છે. હવે આપણને ખબર છે કે વનસ્પતિ કોષ છે એની અંદર આ તારા કેન્દ્રનો અભાવ હોય છે. તો એની અંદર મુખ્યત્વે આ જે દ્વિધ્રુવીય ત્રાક છે એનું નિર્માણ સીધું કોષ રસમાંથી થાય છે. અને હવે જેમ જેમ પૂર્વાવસ્થા પૂર્ણ થતી જશે તેમ તેમ આજે કોષ કેન્દ્રની ફરતે આવેલું કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્ર પટલ પણ હવે લોપ થવાનું એટલે કે અદૃશ્ય થવાનું શરૂ થાય છે. અને એની સાથે સાથે આ કોષ કેન્દ્રની અંદર જે આ કોષ કેન્દ્રિકા રહેલી હોય છે એ કોષ કેન્દ્રિકાનો પણ ધીમે ધીમે લોપ થવાનું શરૂ થાય છે. તો આવી રીતે આપણે આ પૂર્વાવસ્થાની હવે મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો એની એક મુખ્ય લાક્ષણિકતામાં આવશે કે રંગસૂત્રીય દ્રવ્ય જે છે એનું ઘનીકરણ થાય છે. એના પછી છે કે દ્વિધ્રુવીય ત્રાક અને સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ થાય છે. અને એના સિવાય કોષની અંદર જોવા મળતી જે રચનાઓ છે જેમ કે ગોલ્ગી પ્રસાધન, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, અંતઃકોષ રસજાળ એ બધા જે છે એ ધીમે ધીમે લોપ થતા જાય છે. તો આ લાક્ષણિકતાઓ છે સંભાજનની પહેલી અવસ્થા પૂર્વાવસ્થાની. એના પછી સંભાજનની બીજી અવસ્થા છે ભાજનાવસ્થા. તો જેવું કોષ કેન્દ્ર પટલ છે એ અને કોષ કેન્દ્રિકા એમનું સંપૂર્ણ વિઘટન થઈ જાય તો એ ભાજનાવસ્થાની શરૂઆત સૂચવે છે. તો હવે આ ભાજનાવસ્થામાં શું થાય છે તો મુખ્યત્વે દરેકે દરેક રંગસૂત્ર છે એનું જે સંકોચન અથવા તો જે ઘનીકરણ થવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય છે. અને જો રંગસૂત્રનો રચનાનો અભ્યાસ કરવો છે તો એવો કોષ કે જે ભાજનાવસ્થામાં હોય એ કોષ પસંદ કરવામાં આવે છે. કારણ કે કોષની આ જે ભાજનાવસ્થા છે એ દરમિયાન રંગસૂત્રની જે બાહ્ય રચના છે એ સ્પષ્ટ દેખાતી હોય છે તેથી તેનો અભ્યાસ પણ કરી શકાય છે. તો આ તબક્કા દરમિયાન રંગસૂત્રની જે ઓળખ છે કે દરેક રંગસૂત્ર છે એ બે એકલ સૂત્રો તો આ મુખ્યત્વે એક એકલ સૂત્ર આ વચ્ચેના ભાગે જે આવેલું છે સેન્ટ્રોમિયર અને આ જ એકલ સૂત્ર છે એની આ જે બીજી કોપી છે. તો આવી રીતે બે એકલ સૂત્રો અને એની એકલ સૂત્રો છે એ બંનેને જોડતો ભાગ સેન્ટ્રોમિયર અને એની સાથે સાથે જ આ રંગસૂત્રો છે એની વિશેષ રચના એટલે કે આ જે સેન્ટ્રોમિયર છે એના ઉપર થોડીક બિંબ ડિશ જેવી છે ઉપસેલી થોડીક રચના હોય છે જેને આપણે કાઇનેટોકોર્સ તરીકે ઓળખીએ છીએ. તો આ કાઇનેટોકોર્સ જે છે એ મુખ્યત્વે સેન્ટ્રોમિયરની બાજુમાં આવેલું હોય છે. અને આ જે કાઇનેટોકોર્સ છે એ મુખ્યત્વે જે તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થતા ત્રાક તંતુઓ છે એક ત્રાક તંતુઓનું જોડાણ સ્થાન તરીકે વર્તવાનું કાર્ય કરે છે. એટલે કે આ તારા કેન્દ્રમાંથી જે ત્રાક તંતુઓ ઉત્પન્ન થાય છે આ ત્રાક તંતુઓ રંગસૂત્રના આ પર્ટિક્યુલર જે કાઇનેટોકોર પ્રદેશ છે ત્યાં આવીને જોડાતા હોય છે. તો હવે ત્રાક તંતુ દ્વારા આજે
તારા કેન્દ્ર દ્વારા જે આ ત્રાક તંતુઓ ઉત્પન્ન થાય છે, એ ત્રાક તંતુઓ પણ બે પ્રકારના હોય છે. એક છે અસતત અને બીજા છે સતત. તો હવે અસતતનો મતલબ શું થશે? તો જે ત્રાક તંતુઓ આવી રીતે રંગસૂત્ર સાથે જોડાયેલા હોય, અને સતત ત્રાક તંતુઓનો મતલબ થશે કે જે ત્રાક તંતુઓ તારા કેન્દ્રને એકબીજા સાથે જોડે છે. એટલે કે તે રંગસૂત્ર સાથે જોડાયેલા નથી હોતા, પરંતુ બંને તારા કેન્દ્રો છે એને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે છે. અને આ અસતત જે છે એ રંગસૂત્રો સાથે જોડાયેલા હોય છે. તો આ ઉપરના તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થતા જે ત્રાક તંતુઓ છે એ રંગસૂત્રની જે આ ઉપરની તરફનું જે એકલ સૂત્ર છે એની સાથે જોડાય છે. અને જે આ નીચેના તારા કેન્દ્ર છે એનામાંથી ઉત્પન્ન થતા જે ત્રિજ્યાવર્તિક તંતુઓ છે એ રંગસૂત્રને આ નીચેના વિસ્તારમાં જે એકલ સૂત્ર ઉપર કાઇનેટોકોર્સ છે એની સાથે જોડાયેલા હોય છે. તો આવી રીતે દરેક રંગસૂત્ર છે એનું જે એક એકલ સૂત્ર છે એ એક ધ્રુવ તરફના ત્રાક તંતુ અને બીજું જે એકલ સૂત્ર છે એ તરફનું જે કાઇનેટોકોર્સ છે, તો એ તરફ આવેલું જે તારા કેન્દ્ર છે એનામાંથી ઉત્પન્ન થયેલ ત્રિજ્યાવર્તિક તંતુ સાથે જોડાયેલા હોય છે. તો આ તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થતા જે ત્રિજ્યાવર્તિક તંતુકો છે, આ ત્રિજ્યાવર્તિક તંતુકો એ રંગસૂત્રના કાઇનેટોકોર્સ સાથે જોડાય અને રંગસૂત્રને કોષની મધ્ય પટ્ટિકા જે છે, એટલે કે કોષનો ટૂંકમાં જે આ મધ્ય વિસ્તાર છે એ તરફ ગોઠવે છે. તો આ વિસ્તારને આપણે મધ્યાવસ્થા પટ્ટિકા અથવા તો ભાજન તલ કહીએ છીએ, અથવા તેના માટે ઘણી વખત વિષુવવૃત્તીય તલ શબ્દ પણ વપરાય છે. તો આ જે દરેક રંગસૂત્રો છે કે જે બે એકલ રંગસૂત્રો અને સેન્ટ્રોમિયરના બનેલા છે, તે દરેક છે એ કોષની જે મધ્ય ભાગ છે એ મધ્ય ભાગમાં ગોઠવાયેલા હોય છે. તો આ રંગસૂત્રની મધ્ય પટ્ટિકા તરફ ગોઠવણી છે એ આ ભાજનાવસ્થાની મુખ્ય લાક્ષણિકતા છે. એના સિવાયની અન્ય વિશેષતા તો રંગસૂત્રો એક તો મધ્ય પટ્ટી પર ગોઠવાયેલા હોય છે, ત્યારબાદ ત્રાક તંતુઓ છે એ આ રંગસૂત્રના કાઇનેટોકોર્સ સાથે જોડાયેલા હોય છે. તો આ બે છે એ ભાજનાવસ્થાની મુખ્ય લાક્ષણિકતા છે. અને આનામાંથી એક ક્વેશ્ચન પૂછાય છે કે કોષ વિભાજનની કઈ અવસ્થા દરમિયાન રંગસૂત્રોનો સરળતાથી અભ્યાસ થઈ શકે છે? તો એ આવશે આ ભાજનાવસ્થા. એના પછી સંભાજનની ત્રીજી અવસ્થા છે ભાજનોત્તરાવસ્થા. તો હવે આ ભાજનોત્તરાવસ્થામાં શું થશે? તો જે અસતત ત્રાક તંતુઓ છે, એટલે કે જે રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે જોડાયેલા તંતુકો હતા, એ તંતુકો હવે સંકોચાવાનું શરૂ કરે છે. અને આ ત્રાક તંતુઓ છે એ સંકોચન એટલે કે ટૂંકા થવાના કારણે રંગસૂત્રોનું જે સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયરનું વિભાજન કરે છે. તો આ સેન્ટ્રોમિયરનું વિભાજન છે એ આ ભાજનોત્તરાવસ્થાની મુખ્ય લાક્ષણિકતા છે. તો ટૂંકમાં આપણે જો એને આકૃતિથી સમજીએ તો આ રંગસૂત્રને સાંકળતું સેન્ટ્રોમિયર, આ એની એક રંગસૂત્રિકા અને નીચેની તરફ એની બીજી રંગસૂત્રિકા, આ ઉપરના ધ્રુવ તરફનું ત્રાકતંતુ અને આ છે નીચેની તરફના ધ્રુવનું ત્રાકતંતુ. તો હવે આ ત્રાકતંતુઓ જે છે એ સંકોચન એટલે કે ટૂંકા થવાનું શરૂ કરે છે. તો એના લીધે શું થશે કે આ સેન્ટ્રોમિયર જે છે એનું એક્ઝેટ આ મધ્ય ભાગેથી છે એ વિભાજન થઈ જશે. અને જેવું આ સેન્ટ્રોમિયરનું મધ્ય ભાગેથી વિભાજન થઈ જાય તો આ બંને રંગસૂત્રિકાઓ જે છે એ છૂટી પડે છે. જેમ કે અહીંયા તમે જોશો તો આ રંગસૂત્રની એક રંગસૂત્રિકા અને અહીંયા બીજા ધ્રુવ તરફ આ બીજી રંગસૂત્રિકા. આવી રીતે દરેક રંગસૂત્રની જે બે રંગસૂત્રિકાઓ હતી એ બંને રંગસૂત્રિકાઓ અથવા તો જે એકલ સૂત્રો છે એ એકલ સૂત્રો હવે છૂટા પડી ગયા છે. કારણ કે બંનેને જોઈન્ટ રાખતો જે ભાગ સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયરનું પણ હવે વિભાજન થઈ ગયું છે અને એના લીધે બે સ્વતંત્ર રંગસૂત્રિકાઓ છે એનું નિર્માણ થાય છે. તો હવે આ રંગસૂત્રિકાઓ જે છે એ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થળાંતરણ કરે છે. એટલે કે જે ઉપરની ધ્રુવ તરફ ગોઠવાયેલ તારા કેન્દ્ર છે એ અડધી રંગસૂત્રિકાને
ઉપરના ધ્રુવ તરફ ખેંચે છે અને નીચેનું તારા કેન્દ્ર છે એના લીધે અડધી રંગસૂત્રિકાઓ છે એ નીચેના ધ્રુવ પાસે એકઠી થાય છે. તો હવે આ દરેક એકલ સૂત્રો જે છે એને હવે સ્વતંત્ર રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે હવે દરેક આ જે એ સ્વતંત્ર રંગસૂત્ર તરીકે ઓળખાય છે અને આ દરેક રંગસૂત્રિકાઓ છે એ વિરુદ્ધ ધ્રુવો તરફ ખસકવાની શરૂઆત કરે છે. એટલે કે તે કોષનો જે મધ્ય વિસ્તાર છે એ મધ્ય વિસ્તારમાંથી દૂર જાય છે અને આ અવસ્થામાં જે બંને ધ્રુવો પર રંગસૂત્રોની સંખ્યા છે એ સમાન રહેશે. એટલે કે જેટલી પિતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા હતી એટલી ને એટલી જ સંખ્યા છે એ આ અવસ્થા દરમિયાન કોષના બંને ધ્રુવો તરફ નિર્માણ અથવા તો છૂટી પડતી હોય છે. હવે આ અવસ્થાની કેટલીક આપણે મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરીએ તો એની એક મુખ્ય લાક્ષણિકતા છે કે સેન્ટ્રોમિયરનું મધ્ય ભાગેથી વિભાજન, રંગસૂત્રિકાઓનું અલગીકરણ અને બીજું છે કે આ રંગસૂત્રિકાઓ જે છૂટી પડેલી રંગસૂત્રિકાઓ છે એમનું વિરુદ્ધ ધ્રુવ તરફ થતું સ્થળાંતરણ. તો આ થઈ ભાજનોત્તરાવસ્થા. હવે આવશે ભાજનાંતિમ અવસ્થા અથવા તો જેને આપણે અંત્યાવસ્થા અથવા તો અંતિમ અવસ્થા પણ કહીએ છીએ. તો હવે આ અંતિમ અવસ્થા દરમિયાન શું થશે તો મુખ્યત્વે આની અંદર જે બંને રંગસૂત્રો છે એ એક તો અલગ અલગ ધ્રુવો ઉપર ગોઠવાયેલા હોય છે. તો હવે આ જે અલગ અલગ ધ્રુવો ઉપર ગોઠવાયેલા રંગસૂત્રો છે એ સૌથી પહેલાં રંગસૂત્રીય જાળમાં ફેરવાય છે. એટલે કે જે પોતાનું સ્વતંત્ર ઓળખ છે એ સ્વતંત્ર ઓળખ ગુમાવી અને પહેલાં તે રંગસૂત્રીય જાળમાં ફેરવાય છે અને ત્યારબાદ તે ધીમે ધીમે રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે ફેરવાતા જાય છે. એટલે આ અવસ્થા દરમિયાન રંગસૂત્રો જે છે એમની સ્પષ્ટ રચના જોવા નથી મળતી કે જે ભાજનાવસ્થા અને ભાજનાંતિમ અવસ્થા દરમિયાન જોવા મળે છે. તો હવે આ અંત્યાવસ્થાની મુખ્ય લાક્ષણિકતામાં અમુક રંગસૂત્રો છે એની ઉપર કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ હોય છે. તો હવે આ કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ જોઈએ આપણે તો આ જે રંગસૂત્રિકાઓ છે એની ભુજા પર આવી એક વિશેષ રચના આવેલી હોય છે. તો આ જે વિશેષ રચના છે એને આપણે કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ કહીએ છીએ. તો આ જે રંગસૂત્રોની સપાટી ઉપર આવેલું જે વિશેષ કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ છે તો આ જ્યારે ભાજનાંતિમ અથવા તો અંત્યાવસ્થા ચાલતી હોય છે ત્યારે આ કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ છે એનામાંથી કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે અને આ જે કોષ કેન્દ્રિકા છે એ અને બાકીની જે અંગિકાઓ છે જેમ કે ગોલ્ગી પ્રસાધન છે, અંતઃરસજાળ છે, કોષ કેન્દ્ર પટલ છે એ બધાનું હવે ફરી પાછું નિર્માણ થવાનું શરૂ થાય છે. તો આ અવસ્થાની મુખ્ય લાક્ષણિકતા કે લોપ થયેલી જે અંગિકાઓ છે અને કોષ કેન્દ્ર પટલ છે તેમનું પુનઃનિર્માણ થાય છે. ત્યારબાદ રંગસૂત્રો જે છે એ વિરુદ્ધ ધ્રુવ પર ભેગા થઈ અને રંગસૂત્રીય દ્રવ્યમાં રૂપાંતરણ પામે છે. તો આવી રીતે ભાજનાંતિમ અવસ્થા છે એ પૂર્ણ થાય છે. તો આપણે પહેલાં કીધું હતું કે એમ તબક્કાની અંદર આપણને બે ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે. એક છે કોષ કેન્દ્રનું વિભાજન એટલે કે ટૂંકમાં રંગસૂત્રો છે એની વહેંચણી કઈ રીતે થાય છે અને બીજું છે સાઇટોકાઇનેસિસ એટલે કે કોષની અંદર જે કોષ રસ છે એની વહેંચણી કઈ રીતે થાય છે. તો હવે આપણે જોઈએ પ્રાણીઓની અંદર કોષરસ વિભાજન. કારણ કે જ્યાં સુધી કોષરસ વિભાજન છે એ નહીં થાય ત્યાં સુધી કોષ વિભાજન છે એ ક્રિયા પૂરી નથી થઈ હોતી. તો જો કોષ વિભાજનની પ્રક્રિયા પૂરી કરાવી છે તો એનામાં છેલ્લે કોષ રસનું વિભાજન થવું એ ખૂબ જ જરૂરી છે. તો હવે પ્રાણીઓની અંદર આપણે કોષ રસ વિભાજનની વાત કરીએ તો પ્રાણીઓમાં મુખ્યત્વે શું થાય છે તો આપણને ખબર છે કે પ્રાણીઓની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે. એની અંદર માત્ર એક જ પટલ કોષરસ પટલ જોવા મળે છે. તો આ કોષની ફરતે જે કોષરસ પટલ જોવા મળે છે એ કોષરસ પટલની અંદર અહીંયા આવી રીતે એક ખાંચ જેવી રચનાનું નિર્માણ થાય છે બંને તરફથી. આને આપણે ઉપસંકોચન ખાંચ કહીએ છીએ. અને ઉપસંકોચન ખાંચ જે છે એનામાંથી કોષ અહીંયાથી આવી રીતે જે છે એ
સંકોચન પામવાનું, પર્ટિક્યુલર અહીંયાથી આ પટલ છે એ સંકોચાય છે અને તેના પરિણામે આ બંને જે કોષરસ પટલ છે એ એકબીજાના સંપર્કમાં આવે છે. તો આની અંદર આ જે ખાંચ છે એ શરૂઆતમાં પરિઘ એટલે કે બહારની બાજુએથી ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ તે કેન્દ્રના વિસ્તાર તરફ આગળ વધે છે. આ શરૂઆતની અવસ્થા દરમિયાન ખાંચ, એના પછી આ ખાંચ જે છે એકબીજાની નજીક આવે છે અને પછી આ બંને ખાંચ જે છે એ આવી રીતે જોડાઈ અને સ્વતંત્ર રચના બનાવે છે. તો આવી રીતે પ્રાણીઓની અંદર આ જે ઉપસંકોચન ખાંચ છે એ પરિઘના વિસ્તારથી શરૂ થાય છે અને પછી ધીમે ધીમે કેન્દ્ર તરફ આવી અને આ દરમિયાન કોષરસ પટલ છે એ એકબીજા સાથે જોડાઈ જાય છે. પરિણામે બે સ્વતંત્ર કોષોનું નિર્માણ થાય છે. હવે આપણે ડિટેલમાં જોઈએ તો આ આપણે એક પ્રાણી કોષ લીધું છે જેની અંદર આ ઉપસંકોચન ખાંચ જોવા મળે છે અને એની અંદર આ બે સ્વતંત્ર કોષ કેન્દ્રો છે. તો હવે આ જે બંને ઉપસંકોચન ખાંચ છે ત્યાં હજી સંકોચનની પ્રક્રિયા છે એ ચાલુ રહે છે. એટલે કે આવી રીતે આ જે ખાંચ છે એ એકબીજાની નજીક આવતી જાય છે અને પછી જેવી આ ખાંચ છે એ એકબીજાને અડે છે તો આ કોષ જે છે એનું બે સ્વતંત્ર ભાગની અંદર વિભાજન કરે છે. તો આવી રીતે પ્રાણી કોષની અંદર ઉપસંકોચન ખાંચનું નિર્માણ પરિઘ તરફ થાય છે અને ધીમે ધીમે કેન્દ્ર તરફ વધે છે અને આવી રીતે પ્રાણીઓની અંદર સાયટોકાઇનેસિસ અવસ્થા છે એ પૂર્ણ થાય છે. હવે આપણે વનસ્પતિની અંદર કોષરસનું વિભાજન જોઈએ તો આપણને ખબર છે કે વનસ્પતિ છે એની અંદર કોષ દિવાલ હાજર હોય છે. તો આ કોષ દિવાલની હાજરીના કારણે એનું જે કોષરસ વિભાજન એટલે કે સાયટોકાઇનેસિસ જે છે એ પ્રાણી કોષ કરતાં થોડુંક અલગ હોય છે. તો હવે પ્રાણી કોષમાં આપણે જોયું કે સંકોચનની શરૂઆત પરિઘથી થાય છે અને કેન્દ્ર વિસ્તાર સુધી આવે છે, પરંતુ વનસ્પતિની અંદર શું થશે તો વનસ્પતિનું જે કેન્દ્રનો ભાગ છે એના તરફ એક મધ્ય પટ્ટિકાનું નિર્માણ થાય છે જેને આપણે કોષ પટ્ટી કહીએ છીએ અને આ જે કોષ પટ્ટી સેલ પ્લેટ જે છે મુખ્યત્વે પેક્ટિન દ્રવ્યની બનેલી હોય છે. તો જ્યારે પણ કોષરસ વિભાજન થવાનું છે તો કોષનું જે કેન્દ્રસ્થ ભાગ છે એ કેન્દ્રસ્થ ભાગમાં મુખ્યત્વે આ કોષ પટ્ટી અથવા તો મધ્ય પટલનું નિર્માણ થાય છે કે જે પેક્ટિનની બનેલી હોય છે. અને હવે આ જે કોષ પટ્ટી છે એ કોષ પટ્ટી ધીમે ધીમે કેન્દ્રથી પરિઘ વિસ્તાર તરફ આગળ વધે છે અને ત્યારબાદ આ દરેક મધ્ય પટલની બંને બાજુએ છે આવી રીતે નવી કોષરસ પટલનું નિર્માણ થાય છે અને જ્યારે આ કોષરસ પટલનું નિર્માણ પૂરું થાય છે પછી આવી રીતે આ બે કોષ જે છે એ અસ્તિત્વમાં આવે છે. તો આ વનસ્પતિ અને પ્રાણી બંનેમાં જ્યારે કોષરસ વિભાજનની પ્રક્રિયા ચાલતી હોય તો એનામાં કોષરસની સાથે સાથે બાકીની જે અંગિકાઓ છે જેમ કે કણાભસૂત્ર છે, વનસ્પતિઓમાં જે વિવિધ રંજક દ્રવ્યો છે એ બધાનું પણ સરખા ભાગે જ વિભાજન થાય છે. તો આવી રીતે વનસ્પતિ જે છે એનામાં કોષરસનું વિભાજન એક કેન્દ્રસ્થ ભાગેથી શરૂ થઈ અને પરિઘ તરફ આગળ વધે છે, જ્યારે પ્રાણીઓની અંદર તે પરિઘ તરફથી શરૂ થઈ અને કેન્દ્ર તરફ આગળ આવે છે. તો આવી રીતે પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે અને કોષ કેન્દ્રના વિભાજન પછી તરત જ કોષ રસનું વિભાજન થાય છે, જેના પરિણામે બે અલગ અલગ કોષો અસ્તિત્વમાં આવે છે. હવે ઘણા સજીવોમાં એવું થાય છે કે કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય એના પછી કોષ રસ જે છે એ વિભાજન નથી પામતું. તો એના પરિણામે શું થાય છે તો એક જ કોષ છે એની અંદર ઘણા બધા કોષ કેન્દ્રોનું સતત નિર્માણ થયા કરે છે, જેના પરિણામે બહુકોષ કેન્દ્રીય રચનાનું નિર્માણ થાય છે. અને આના ઉદાહરણની અંદર આપણે લઈએ તો આપણે નાળિયેરનું જે પાણી પીએ છીએ એ નાળિયેરના બીજ માટે ભ્રૂણ પોષ છે અને તે પ્રવાહી અવસ્થામાં હાજર છે કારણ કે એના જે કોષ કેન્દ્રો છે એની ફરતે કોષ દિવાલનું નિર્માણ છે એ નથી થયું. તો આ જે નાળિયેરનું પ્રવાહી ભ્રૂણપોષ એટલે કે પાણી છે એ ટૂંકમાં બહુકોષ કેન્દ્રીય કોષો છે. તો આવી રીતે પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એનામાં સંભાજન દ્વારા
એક કોષમાંથી બે કોષોનું નિર્માણ થાય છે. હવે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે મુખ્યત્વે સંભાજન જે છે એ દ્વિકીય એટલે કે 2n રંગસૂત્ર ધરાવતા કોષો છે એ કોષોની અંદર જ જોવા મળે છે. તે એકકીય કોષોની અંદર જોવા મળતું નથી. હવે આપણે સંભાજનનું મહત્વ જોઈએ તો એની અંદર જે કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ છે એની અંદર જે એકકીય કોષો છે એ સંભાજન દ્વારા વિભાજન પામે છે, કારણ કે તેમનું આખું જે દેહ છે એ એકકીય કોષોનું જ બનેલું હોય છે. હવે એના મહત્વની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં દરેક સજીવ જે છે એનું નિર્માણ એક કોષમાંથી થાય છે. તો આ એક કોષમાંથી ઘણા બધા એવા ને એવા જ કોષોનું નિર્માણ કરવું હોય તો એના માટે સંભાજન છે એ ખૂબ જ ઉપયોગી છે. તો સંભાજનના લીધે એક કોષમાંથી બહુકોષીય સજીવોનું નિર્માણ થાય છે. આ ઉપરાંત અમુક જે અલિંગી પ્રજનન કરતા સજીવો છે એની અંદર પણ આ સંભાજન છે એના દ્વારા સીધે સીધું બે બાળકોષોનું નિર્માણ થાય છે. એટલે કે બહુકોષી સજીવોમાં વૃદ્ધિ માટે સંભાજન છે એ ખૂબ જ ઉપયોગી છે, જ્યારે એકકોષી સજીવોમાં બે સજીવોનું નિર્માણ કરવા માટે સંભાજન મહત્વનું છે. ત્યારબાદ સંભાજન દ્વારા જેટલા પણ કોષો બનશે એ બધા જ કોષોમાં રંગસૂત્રોની જે સંખ્યા છે એ જળવાઈ રહે છે. જેમ કે આપણે મનુષ્યના કોષોની વાત કરીએ તો આપણા દરેક કોષની અંદર 46 રંગસૂત્રો આવેલા છે. તો જો આ 46 રંગસૂત્રો ધરાવતું કોષ છે એ સંભાજન દ્વારા વિભાજન પામશે તો એનામાંથી જે નિર્માણ પામતા બે નવા કોષો છે એની અંદર પણ રંગસૂત્રોની સંખ્યા 46 જળવાઈ રહેશે. ત્યારબાદ વિભાજન દ્વારા કોષ છે તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે છે. સજીવોની વૃદ્ધિ અને વિકાસ માટે જે નવા કોષો જરૂરી છે એ નવા કોષો છે એ આ સંભાજન દ્વારા મેળવી શકાય છે. એના પછી સંભાજન છે એ કોષોનું જે સમારકામ છે, રિપેરિંગનું કામ છે એની અંદર ખૂબ જ ઉપયોગી છે, કારણ કે જે કોષો નુકસાન પામેલા છે અથવા તો ઘસાઈ ગયેલા કોષો છે એના સ્થાને નવા કોષો અને એ પણ એટલા જ રંગસૂત્ર ધરાવતા કોષો છે એનું નિર્માણ થવું ખૂબ જ જરૂરી છે. તો એના માટે આ સંભાજન છે એ ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે આપણા શરીરના એવા કેટલાક ભાગો જોઈએ તો અધિચ્છદીય પડ એટલે કે આપણી શરીરમાં સૌથી બહારનું જે પડ છે તે, એના પછી અન્નમાર્ગનું અસ્તર, રુધિર કોષો છે, એ બધા કોષો છે એ સતત બદલાતા રહેતા હોવા જોઈએ. તો એના માટે પણ આ સંભાજન જરૂરી છે. ત્યારબાદ વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં જે અગ્રસ્ત અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીઓ છે એટલે કે જે સૌથી ટોચ ઉપર રહેલી તેમજ જેની પાર્શ્વીય અંગો છે એનામાં પણ સૌથી ટોચ ઉપર રહેલી જે પેશીઓ છે કે જે વનસ્પતિની લંબાઈમાં વધારો કરવા માટે જરૂરી છે, તો એવી પેશીઓ છે એની અંદર પણ આ સંભાજન થવું એ ખૂબ જ જરૂરી છે. તો આ કેટલાક કારણો છે જેના માટે સજીવોની અંદર સંભાજન થવું એ ખૂબ જ અગત્યનું છે.